Hello dear student, Jai Swaminarayan. Subject English, Standard 5, Unit 3, Travel Time. વિદ્યાર્થી મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે એક્ટિવિટી 2C નો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 2C. એક્ટિવિટી 2Cની અંદર આપણને કહ્યું છે કે જોડીમાં કામ કરો, કયા સ્થળોએ કયા વ્યવસાયકારો મળશે અને એ વ્યવસાયકારો જે આપણને બી પાઠમાં આપ્યા છે તેની સાથે યોગ્ય જોડકા જોડો અને નીચે આપેલી ખાલી જગ્યામાં વાક્ય લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એ પાઠની અંદર આપણને વ્યવસાયકારોના નામ આપેલા છે અને બી પાઠની અંદર જે તે વ્યવસાયકાર આપણને કઈ જગ્યાએ જોવા મળે છે તે સ્થળના નામ આપેલા છે. ફોર એક્ઝામ્પલ, આપણે ટીચર હોય તો ટીચર ક્યાં જોવા મળે? તો કે સ્કૂલમાં જોવા મળે, બરાબર ને? એવી રીતે. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં આપ્યું છે અ પોસ્ટમેન. પોસ્ટમેન એટલે શું થાય? તો કે ટપાલી થાય. તો ટપાલી આપણને ક્યાં જોવા મળે? દવાખાનામાં જોવા મળે? તો કે ના. ક્યાં જોવા મળે? પોસ્ટ ઓફિસમાં જોવા મળે. તો બે પાર્ટમાંથી આપણે ગોતશું કે પોસ્ટ ઓફિસ ક્યાં આપેલું છે? તો કે અહીં જ આપેલું છે, પ્રથમ ક્રમ ઉપર, એટ ધ પોસ્ટ ઓફિસ. હવે આખું સેન્ટેન્સ છે જે આપણે નીચેની ખાલી જગ્યામાં લખવાનું છે. તો સેન્ટેન્સ બનશે અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટમેન એટલે ટપાલી. એટ ક્યારે વપરાય? અહીં એટ આપ્યું છે, ક્યારે વપરાય? તો કે કોઈ સ્થળ આપણે દર્શાવવાનું હોય ત્યારે. અ પોસ્ટમેન ઇઝ એટ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટમેન ક્યાં જોવા મળે છે? તો કે પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે, એટલે કે ટપાલ ઘરમાં જોવા મળે છે. ત્યારબાદ આપ્યું છે ફાર્મર. અ ફાર્મર. ફાર્મર એટલે તો કે ખેડૂત. ખેડૂત ક્યાં જોવા મળે? તો કે એટ ધ ફાર્મ. હવે આખું સેન્ટેન્સ આપણે લખીશું નીચે આપેલી લાઈનમાં. અ ફાર્મર ઇઝ એટ ધ ફાર્મ. ફાર્મ એટલે ખેતર, ફાર્મર એટલે ખેડૂત. ખેડૂત છે એ ક્યાં હોય છે? તો કે ખેતરમાં હોય છે. ત્યારબાદ આપ્યું છે પોલીસમેન. અ પોલીસમેન. પોલીસમેન એટલે તો કે પોલીસ. પોલીસ ક્યાં જોવા મળે આપણને? તો અહીં આપ્યું છે એટ ધ પોલીસ સ્ટેશન. ક્યાં હોય? પોલીસ સ્ટેશન. સેન્ટેન્સ બનશે અ પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. પોલીસમેન છે એ ક્યાં છે? તો કે પોલીસ ચોકીમાં, તો પોલીસ સ્ટેશન પર છે. ત્યારબાદ નેક્સ્ટ આપ્યું છે અ ડૉક્ટર. ડૉક્ટર એટલે ડાક્ટર. ક્યાં હોય? તો કે એટ ધ હોસ્પિટલ. ક્યાં હોય? તો કે દવાખાનામાં હોય. સેન્ટેન્સ બનશે અ ડૉક્ટર ઇઝ એટ ધ હોસ્પિટલ. ડૉક્ટર છે એ દવાખાનામાં અથવા તો હોસ્પિટલમાં છે. ત્યારબાદ નેક્સ્ટ આપ્યું છે અ ટીચર. ટીચર એટલે શિક્ષક. ક્યાં જોવા મળે આપણને? તો કે એટ ધ સ્કૂલ. ક્યાં હોય? શાળામાં હોય. સેન્ટેન્સ બનશે અ ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. શિક્ષક ક્યાં છે? તો કે શાળામાં છે. તો આવી રીતે એ અને બી પાર્ટમાં આપેલા વાક્યોને યોગ્ય રીતે જોડી અને તેના સેન્ટેન્સ નીચે સુંદર અક્ષરે લખવાના છે. અસ્તુ.